નમસ્કાર વાલી મિત્રો અને વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. હું છું ધ્રુવ સર અને તમે જોઈ રહ્યા છો જ્ઞાનજ્યોત ગ્રુપ ટ્યુશનની આ એજ્યુકેશન ચેનલ. હું ધ્રુવ સર ધોરણ 8 ના વિદ્યાર્થીઓ માટે સેમ 2 લાવી રહ્યો છું. મેં ચેપ્ટર નંબર 7 અપલોડ કરી દીધું છે, ચેપ્ટર 8 પણ અપલોડ કરી દીધું છે. ખાસ તમે જોઈ લેજો, તમારા મિત્રોને ખાસ મોકલજો. તમારા નાના ભાઈ બહેન કે જે 8મા ધોરણમાં ભણે છે, ખાસ એ લોકોને શેર કરજો. ધોરણ 9માં તમારા મિત્રો ભણે છે તો એમાં અસાઇનમેન્ટ જે હવેની જે પરીક્ષા આવવાની છે, દ્વિતીય સમય પરીક્ષા, એમાં હું લઈને આવું છું અસાઇનમેન્ટ સેક્શન A B C D બધા જ પ્રશ્નોનું ઇન ડિટેલ સોલ્યુશન સાથે. અને તમે જોઈ રહ્યા છો ધોરણ 10માં ગાલા અસાઇનમેન્ટ પેપર નંબર 1 અને 2 કમ્પ્લીટ મેં પૂર્ણ કરેલા છે. આજે મારે વાત કરવાની છે પેપર નંબર 3 ની. મિત્રો ખાસ એક વખત મારો વિડિયો જોઈ લેજો, પછી જાતે તમારી પાસે ગાલા અસાઇનમેન્ટ હશે તેમાં ટ્રાય કરજો અને કેટલા જવાબ સાચા પડે છે એ ચેક કરી મને કોમેન્ટમાં લખજો. પ્રેક્ટિસ કરતા રહેજો. એકલો વિડિયો જોવાથી તમને નહીં આવડી જાય. ખાસ તમારે એક વખત વિડિયો જોયા પછી ન સમજે તો ફરીથી જુઓ, જેમ શું કે ન ખબર પડે એ જુઓ, અને વારંવાર આજે ધારો કે ત્રીજો વિડિયો તમે જોઈ લો છો પેપરનો, તો એના પછી તરત તમે ત્રીજું પેપર મોઢે સોલ્વ કરો. કેટલું આવડે છે. આખું આવું અઠવાડિયું કર્યું, પછી રવિવારે 1 2 3 કરો, કેટલા માર્ક્સ આવે છે ખાસ તમે જાતે ચેક કરો, જાતે એનાલિસિસ કરો. ઓકે, તો લેટ્સ સ્ટાર્ટ. શરૂ કરીએ બેટા આપણે. ચલો, પહેલો એમસીક્યુ જોવો બેટા. પહેલો એમસીક્યુ મેં આગળ બી ઇન ડિટેલ વાત કરેલી. બ્યુટેનોલ નું આણ્વીય સૂત્ર જણાવો. ચલો હવે હું આનું ફરીથી શીખવાડું છું. હવે સાહેબ આમાં ખબર નહીં પડતી. જો કશું નહીં, જો પહેલું આવે આલ્કોહોલ. આલ્કોહોલ પાછળ શું આવ્યું? લ. ચલો એનું સૂત્ર પાછળ શું લાગે? OH. એના પછી આલ્ડીહાઇડ, એમાં શું લાગે? CHO. આલ બોલાય. શું બોલાય? આલ. ચલો એના પછી આવે કાર્બોક્સિલિક એસિડ. કાર્બોક્સિલિક એસિડ ડીપમાં સમજાવું છું. જો એનું સૂત્ર છે COOH. હમણાં શોર્ટકટ આપો, શું જોવાનું? એક જ અક્ષર જોવાનું છે. નેક્સ્ટ એના પછી આવે કીટોન. એમાં આવું આવે, જોજો. હવે પહેલા એક શબ્દ જો અહીંયા, તો આલ્કોહોલ આલ્કોહોલ તો પાછળ આવું બોલાય, ઓલ. હવે ટૂંકમાં પાછળ લ આવવું જોઈએ. આલ્કોહોલ પાછળ લ. હવે જો અહીંયા આલ્ડીહાઇડ, આલ, તો પાછળ શું આવવું જોઈએ? આલ. આલ. ચલો અહીંયા એસિડ, એ તો બધાને આવડે, એસિડ જ આવે પાછળ. પણ કીટોન શું છે પાછળ? ન. ઓન. તો હવે જો મને તમે કહો અહીંયા, ચલો શું જોયું પાછળ? લ. હવે બ્યુટેનોલ, ઓલ, લ, આલ્કોહોલ. એટલે મતલબ પાછળ શું આવે? OH વાળો તમારો જવાબ બને. ચલો હવે મને કહો, આમાં પાછળ OH છે સાહેબ? છે ને? અલ્યા ભાઈ એવું નહીં, આ તો COOH છે. ચલો અહીંયા CHO છે, અહીંયા આ કોણ ખબર? કીટોન. વધી હું લેજો, કશું કરવાનું છે મને દિલથી કહી દો. સર ફરીથી શું યાદ રાખવાનું છે? આલ્કોહોલ, ઓલ પાછળ લાગે અને સંજ્ઞા OH. આલ્ડીહાઇડ, આલ, આલ લાગે, CHO. એસિડ માં તો બધાને ખબર એસિડ જ છે ભાઈ. મિથેનોઇક એસિડ પાછળ એસિડ જ બોલાય. કીટોન, ન. કીટોન, ન. જોયું? મગજ ચાલે કે ના ચાલે? બીજું કશું કરવાનું છે મને પૂછો. તમારો જવાબ કયો થઈ જાય? તમારો જવાબ શું થાય? જવાબ આવે તમારો C. ચલો હું લખું. ચલો કોઈ કહેશો? મિથેનાલ. કોણ આવશે મને કહો? આ ચારમાંથી કોણ આવશે? કેવું બોલ્યું પાછળ? ના, આ જો, આ જોયો? એનો મતલબ CHO. આલ્ડીહાઇડ કહેવાય. ચલો હું આવું લખું,
પ્રોપેનોન નોન કીટોન જોયું ન શેમાં આવે કીટોન આમાં બીજો આમાં ન ક્યાં એકલામાં કીટોન આમાં ન ક્યાં કશું કરવાનું છે આવા એકદમ સરળ સ્ક્રીનશોટ પાડી લેજો બેટા બહુ મજા આવશે ધ્રુવીલ પટેલ આવે એટલે બધાને ખબર છે ઇન ડિટેલ ભણાવવાનું ગમે તેમ નહીં ભણાવવાનું જો ભાઈ નિયમ જ કર્યો છે ગુજરાતના બાળકોને મારો એક ટાર્ગેટ 24 માંથી 24 ઓકે ચાલ જોજે આગળ ચાલ લાલ કીડી ડંખ મારે ત્યારે આપણા શરીરમાં કયું રસાયણ દાખલ થાય બધાને ખબર પેલા પીએચ ના મહત્વમાં આવી ગયું ને બેટા શું આવે મને કોઈ કહો મિથેનોઇક એસિડ હવે બહુ મોસ્ટ ટાઈમ પી સુધી જો મિથેનોઇક એસિડ વંચાય છે ને હા એને બીજા કયા નામે ઓળખાય મોસ્ટ ટાઈમ પી ફોર્મિક એસિડ કયું નામ ફરીથી મિથેનોઇક એસિડ ને બીજા કયા નામે ઓળખાય ફોર્મિક અને ફોર્મિક એસિડ નું પરીક્ષામાં સૂત્ર પૂછાય FCOOH આ બહુ જબરજસ્ત ઇન ડિટેલ એમસીક્યુ છે ફરીથી મિથેનોઇક એસિડ એનું સામાન્ય નામ ફોર્મિક એસિડ એનું સૂત્ર HCOOH હવે તમને એક્ઝામમાં ટ્વિસ્ટ કેવું કરશે આવું એક આવા નામ નહીં આપે આવા સૂત્રો આપશે આમાંથી કયું રસાયણ આવે મગજ ચાલે કે ના ચાલે સમજી લેજે બહુ મજા આવશે હવે આનો ભાઈ કહું છું એક સિમ્પલ ભાઈ કહું મિથેનોઇક એસિડ મિથેનોલ શું નામ છે મિથેનોલ એનું બીજું નામ ફોર્માલ્ડીહાઇડ અને આનું આલ્ડીહાઇડ સૂત્ર શું CHO આગળ લગાવી દેવાનું HCH ફરીથી યાદ કરું છું ભલે વિડીયો લાંબો બને પણ મારે ગુજરાતના ધોરણ 10 માં વિદ્યાર્થી મિત્રોને સારું શીખવાડવું છે મિથેનોલ નું બીજું નામ ફોર્માલ્ડીહાઇડ કારણ કે જો મિથેનોલ આલ્ડીહાઇડ ફોર્માલ્ડીહાઇડ HCH હવે હું શોર્ટકટ આપું કેમ સાહેબ અહીંયા ફોર્મલ બોલાય છે જો અહીંયા કાર્બનની સંખ્યા કેટલી છે 1 કાર્બનની સંખ્યા કેટલી છે 1 એટલે બોલાય આ છે એસિડ તો ફોર્મિક એસિડ આ મિથેનોલ આલ્ડીહાઇડ એટલે ફોર્માલ્ડીહાઇડ ઓકે સાચો જવાબ શું આવશે તમારો આન્સર સી આન્સર શું આવશે સી ત્રીજો સરસ મજાનો પ્રશ્ન ચલો સ્ક્રીનશોટ લેતા જતો બેટા ત્રીજો બહુ જબરદસ્ત પ્રશ્ન શીખવાડું અહીંયા જોજો બેટા હવે આ જે પ્રશ્ન છે વિદ્યુત પરિપથમાં વપરાતા કયા ઘટકની આ સંજ્ઞા છે આવી આપણા પાસે લગભગ 10 સંજ્ઞા છે બધી અહીંયા શીખવાડું ચલો ઇન ડિટેલ ચલો હવે મને કહો પહેલું આનો મતલબ શું બંધ કણ આવું 3 ગુણમાં પૂછાય છે કહી દઉં ચેપ્ટર 12 માં 3 ગુણનો સવાલ આવે એમાં તમને આવું દોરીને આપી દેશે આનું નામ જણાવો આનું નામ જણાવો ગોખવાનું નથી બંધ કર એ ટપકું છે ને એટલે બંધ સેમ હવે કશું છે અહીંયા ના એટલે કહેવાય એને ખુલ્લી કણ સો કોણ વાળો ઓપ્શન ક્લિયર ચલો હવે આ તાર આને શું કહેવાય આ એક તાર બીજું તારનું જોડાણ એનો મતલબ બે તારનું જોડાણ થયું હવે આનો મતલબ શું જોજો આ એક તાર દેખાય છે એના ઉપરથી બીજો તાર પસાર થઈ ગયો પણ અહીંયા જોડાણ કરેલો છે ના આ વસ્તુ એવી બતાવે છે કે તારનું જોડાણ કરેલું નથી ખાલી એમના ઉપરથી પસાર થયો કે જોડાણ વગર તારને પસાર થયો આનો મતલબ એવું કહેવાય જોડાણ વગર તારનું પસાર થવું આ જોડાણ જોડાઈ ગયું ખબર પડી ગઈ બેટા હવે અવરોધ ને બધાને ખબર આને શું કહેવાય અવરોધ
થઈ ગયું. હવે બીજો અવરોધ જોજો. હા, આ અવરોધ જો દોડે છે, દેખાય છે? આમ દોડે, આમ ઉપર દોડે છે, આમ દોડે. આને કહેવાય ચલિત અવરોધ. શું કહેવાય? ચલિત અવરોધ. ફરીથી, આ એકલો અવરોધ, આ અવરોધ આમ દોડે છે એટલે એને કહેવાય ચલિત અવરોધ. બીજું કહેવું હોય તો રિહોસ્ટેટ. ચલિત અવરોધ નું બીજું નામ રિહોસ્ટેટ. હવે આની બીજી બી આકૃતિ છે, જો બતાવજો, અને આની બીજી આકૃતિ બતાવજો. જો ચલો, આની બીજી આકૃતિ જોજો, આવી બને. હા, ટૂંકમાં એરો આપેલો હોય, ચાલતો હોય, એટલે આપણે નામ આપેલું ચલિત અવરોધ. ચલો, હવે એ મીટર બતાવી દો. ચલો, તમે સરળ ભાષામાં. આ પ્લસ માઇનસ, આને કહેવાય એ મીટર. એના જેવો ભાઈ એનું વોલ્ટ મીટર. હવે તમને કે બલ્બ, તો બલ્બમાં કશું કરવાનું નહીં. આ તમારો વિદ્યુત બલ્બ. હવે કશું છે, બધા આવી ગયા. તો ગેલ્વેનોમીટર જરૂર હોય તો જી કરી દેવાનું. આ તમારું ગેલ્વેનોમીટર. સરસ મજાનો સ્ક્રીનશોટ લઈ લેજો. એ ડિટેલ ભણાવું છું. બંધ કર, કશું નહીં. લે, ખુલ્લી તારનું જોડાણ બે ભેગા થઈ ગયા, ઉપરથી પસાર થઈ ગયો. આ અવરોધ આ રહ્યો, આ ને આ બંને સેમ છે, પણ દોડે છે એટલે બોલવાનું ચલિત અવરોધ. થઈ ગયું? ચલો, આ તો સરળ છે, આ બલ્બ તો આવડે. સ્ક્રીનશોટ લઈ લેજો ભાઈ. તો આનું નામ શું આવે? મને કહો સાચો આન્સર. ચલિત ચલ અવરોધ. એ તમારો ચલિત અવરોધ. ઓકે, ચલો. મૂત્રપિંડ કોને સંકળાયેલો ભાગ છે? મૂત્રપિંડ બધાને ખબર. ઉત્સર્જન તંત્ર પહેલા પેપરમાં આવેલું. ઉરોદલ પટલ, તો આપણે લખેલું શ્વસન તંત્ર સાથે. નેક્સ્ટ આવો. અંતર્ગોળ અરીસાની સામે વસ્તુને કયા સ્થાન પર મૂકી તો પ્રતિબિંબ પણ તે જ સ્થાને મળે? એટલે બધાને ખબર, અંતર્ગોળ અરીસો હું સી ઉપર મૂકું તો મને પ્રતિબિંબ ક્યાં મળે? સી ઉપર. યાદ છે કે નથી બેટા? જોજો અહીંયા ક્યાં મૂકવાનું બેટા? કયા સ્થાને મૂકું તો પ્રતિબિંબ પણ ત્યાં જ મળે. જો અંતર્ગોળ અરીસો દોરેલો. ચલો, પી એફ અને સી. હું સી ઉપર મૂકું તો મને પ્રતિબિંબ પણ ક્યાં મળતું? સી પર જ. વસ્તુ ધારો કે 5 સેન્ટીમીટર ની હોય તો પ્રતિબિંબ પણ મને કેટલું મળતું? 5 સેન્ટીમીટર પર. પરીક્ષામાં ટ્વિસ્ટ પૂછે 3 ગુણમાં, સેક્શન સી માં. અંતર્ગોળ અરીસામાં વસ્તુને એવા સ્થાને તમે મૂકો કે જેનું પ્રતિબિંબ ત્યાં જ મળે, એના કદ જેટલું જ મળે. તો લે, સી ઉપર. સી ને શું કહેવાય? વક્રતા કેન્દ્ર પર. શું કહેવાય? વક્રતા કેન્દ્ર પર. મગજ ચાલે? ચલો આગળ જઈએ. ચલો, તો તારાને ટમ કઈ પ્રકાશીય ઘટના? તો મેં પહેલા દિવસે કીધું તું લ્યા, તારા તમે વાતાવરણીય વક્રીભવન. ચલો, પ્રકાશનું પ્રકિરણ શેમાં આવે? પ્રકિરણ એટલે ફેલાય. શું ફેલાય? રંગો ફેલાય. રંગો કયા કયા? સ્વચ્છ આકાશ ભૂરા રંગનો અને ભયજનક સિગ્નલમાં લાલ રંગ દેખાય. બધું શું છે? પ્રકિરણ. તો તારામાં શું આવે? વાતાવરણીય વક્રીભવન. નેક્સ્ટ સ્લાઇડ પર જઈએ. ચલો, કાર્બનના પરમાણુ અન્ય કાર્બન પરમાણુ સાથે એકથી વધુ સહસંયોજન બંધ બનાવવાની અદ્વિતીય ક્ષમતા ધરાવે. આ ગુણધર્મને મોસ્ટ ટાઈપી કેટેનેશન નો ગુણધર્મ કહેવાય છે. ઓકે, આવો છ દાખલો સરસ મજાનો. ચલો, શું કીધું છે? 12 વોલ્ટ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V બરાબર લખી દેવાનું પ્રેમથી. 12 વોલ્ટ. બે બિંદુઓ વચ્ચે 2 કુલમ વિદ્યુત ભાર. વિદ્યુત ભાર એટલે શું? Q. 2 કુલમની સંજ્ઞા C. લઈ જવા માટે કરવું પડતું કાર્ય એનો મતલબ મારે W શોધવાનું. તો બધાને ખબર છે આ 3 આઈટમનું ભેગું સૂત્ર કયું? અલ્યા, કયું ભેગું સૂત્ર?
W બરાબર V ગુણ્યા Q. આ દાખલો આજથી 2 વર્ષ પહેલા લગભગ 2024 માં 2 ગુણમાં પૂછાઈ ગયેલો. આ MCQ માં આવ્યો છે. જોજો W કેટલા 12, Q કેટલો 2. તમારો જવાબ 12 ગુણ્યા 24. પણ યાદ રાખો કાર્યનો એકમ શું આવે? જૂલ. આ દાખલો તમારે 2 ગુણમાં પણ આવી શકે. ઓકે, મેં તમને આગળ બી કીધું છે કે ચેપ્ટર નંબર 12 માંથી 2 ગુણના દાખલા નાના નાના પણ કરી જવાના. અને જેટલા અસાઇનમેન્ટમાં આવશે તો જોવેલ બેઠેલો જ છે યાર. ચલો શું આવશે બેટા? 24 જવાબ આવે કે ના આવે? 24 રીત કરજો બેટા, જોઈ લેજો. સ્ક્રીનશોટ લેવો તો લઈ લેજો. ચલો આગળ. મનુષ્યના રક્તકણમાં શ્વસન રંજક તરીકે મોસ્ટ આઈમ્પોર્ટન્ટ, જ્યારે હું ભણાવું ને ટ્યુશનમાં ત્યાં લખાઈ દઉં. મનુષ્યમાં શ્વસન રંજક તરીકે શું આવેલું છે? હિમોગ્લોબિન. તો પરીક્ષામાં ઊંધું પૂછે. હવે આનું કાર્ય સમજાવો તો હિમોગ્લોબિન શું કામ કરે? તો જો આ અડધાને જ ખબર હશે, આ જ્ઞાનજ્યોત વાળાને ખબર હશે. બેટા ધારો કે આ આપણો હિમોગ્લોબિન છે, એને આપણે HB કહીએ. એમાં 4 ખંડ હોય. 4 ખંડમાં શું લઈને જાય? આ બધા શું છે? ઓક્સિજન. તો બેટા પરીક્ષામાં ઊંધું પૂછાય. એવો કયો પદાર્થ છે રક્તકણમાં આવેલો છે જેને ઓક્સિજનની બંધન ક્ષમતા વધુ છે? તો કોણ? હિમોગ્લોબિન. એક હિમોગ્લોબિનનો અણુ 4 ઓક્સિજનને લઈ જાય. એટલે જ આપણે કહીએ છીએ કે આપણા શરીરમાં લોહીનું પ્રમાણ વધુ હોવું જોઈએ. લોહી વધુ, રક્તકણ વધુ, એટલે હિમોગ્લોબિન વધુ. જેટલા હિમોગ્લોબિન વધુ એટલા હિમોગ્લોબિન ઓક્સિજનને લઈ જાય અને શરીરના વિવિધ અંગો સુધી પહોંચાડે. એટલે આપણા શરીરમાં HB હિમોગ્લોબિન સારું હોવું જોઈએ. 12% થી લઈને 14% તો હોવું જ જોઈએ. બસ બીજા આપણે કોઈ રેશિયામાં પડવું નથી. 12 થી 14% તો હોવું જ જોઈએ, ખાસ એમાં છોકરીઓમાં. ઓકે, ચલો આગળ વધીએ. આનુવંશિક લક્ષણો ખાલી જગ્યામાંથી પ્રાપ્ત થઈ સંતતિમાં આવે તો જનીન. શેમાંથી? જનીન. જનીન ના હોય તો બીજો MCQ નો જવાબ આવે DNA. જનીન કાં તો DNA. ચશ્માની બનાવટમાં શુદ્ધિકરક લેન્સનો પાવર જો માઇનસ છે. યાદ રાખવાનું ગમે ત્યારે બેટા, જોજો અહીંયા શીખવાડું. જો પાવર તમારો માઇનસ તો આવે અંતર્ગોળ લેન્સ, પાવર પ્લસ આવે તો બહિર્ગોળ લેન્સ. હવે ઘણા બધા છોકરાને તકલીફ પડશે, સાહેબ કેન્દ્ર લંબાઈ કોની માઇનસ લેવી, કોની પ્લસ, મોટાની કોની માઇનસ, કોની પ્લસ, પાવર કોનો પ્લસ કોનો માઇનસ. તો જો તમે આ ચૂકી ગયા છો શીખવાનું, તમારા ભાઈ બહેન હવે જો 9મા થી 10મામાં આવવાના છો, ખાસ મારો વિડીયો મોકલી દેજો. કારણ કે અહીંયા બધાની શોર્ટકટો છે. આ તો ડેમો છે ખાલી ભાઈ. બાકી એવી શોર્ટકટો છે તમારે કશું યાદ રાખવાનું નહીં. ખાલી આમ હાથ માઇનસ આવે, આ પ્લસ, એવા શબ્દો મેં ઓધી કાઢ્યા છે. અને પણ એના માટે આવવું પડશે જોવેલ પટેલ પાસે જ્ઞાનજ્યોતમાં ભણવા. ઓકે, તમને આ શીખવા મળે છે, સરસ મજાનું શીખી લેજો. ચલો માઇનસ છે તો કોણ આવે લ્યા? અંતર્ગોળ. ચલો સોનાની શુદ્ધતા બહુ જબરદસ્ત MCQ તો બહુ જ આમ 1 નંબર MCQ. સોનાની શુદ્ધતા જોજો. સોનાની શુદ્ધતા કયા એકમમાં મપાય? કેરેટ. કયો એકમ? કેરેટ. બીજી વસ્તુ શુદ્ધ સોનું. જોજો શુદ્ધ સોનું એટલે સોનું. તને મારા પર ભરોસો નહીં રાખજે ભાઈ. હા, ભરોસો કરતી નહીં. સોનું, શુદ્ધ સોનું કેટલા કેરેટ નું? 24 કેરેટ. પણ મને એમ કે ચલ સોરા મારે 22 ભાગનું સોનું. પરીક્ષામાં પૂછાય 22 ભાગનું સોનું એટલે શું? તો લખી દેવાનું 22 ભાગનું સોનું એટલે 22 કેરેટ શુદ્ધ સોનું. અને હાથે હાથે 2 ભાગનું ઝીંક હોય, ચાંદી હોય, પછી પ્લેટિનિયમ હોય, કોપર હોય, આવા બધા આવેલા. ફરીથી કહું છું, શુદ્ધ સોનું 24 કેરેટ. હવે તમને એમ કે 22મા ભાગનું સોનું, એનો મતલબ એવું થાય 22 કેરેટ શુદ્ધ સોનું. સોરી, અહીંયા એક વસ્તુ ભૂલ છે. 2 મિનિટ, અહીંયા થોડું ટ્વિસ્ટ આવશે. હા,
22 કેરેટ સોનું એટલે શું? અહીંયા આવું આવે, જે આપણે દાગીના બનાવીએ ને દાગીના, હા 22 કેરેટ 22 કેરેટ સોનું, એનો મતલબ એવું થાય કે 22 ભાગનું શુદ્ધ સોનું, અને સાથે સાથે 2 ભાગમાં ઝીંક હોય, ચાંદી હોય, પ્લેટિનમ હોય, કોપર હોય વગેરે હોય. મગજ ચાલે બેટા? તમને પરીક્ષામાં પૂછાય કે તમારા મમ્મી દાગીના બનાવવા જાય છે, તો એ દાગીનામાં કઈ 2 વસ્તુનું બનેલું હશે? તો 22 ભાગનું શુદ્ધ સોનું અને 2 ભાગના આવા બધા પદાર્થો. ઓકે, ચલો. તો શુદ્ધતા કા એકમમાં આવે બેટા? કેરેટ એકમમાં દેખાય છે. નેક્સ્ટ જોઈએ. આ બધું પૂછી દઉં. આવો આગળ બેટા. દેખાય છે? 2 મિનિટ. ચલો. તો ગેલિયમ ધાતુ નીચું ગલનબિંદુ ધરાવે. વિધાન કેવું સાચું? કેમ સાહેબ? મેં પહેલા વિડીયોમાં વાત કરેલી કે ગેલિયમ અને સીઝિયમ ને હથેળીમાં રાખવું તરત પીગળી જાય. એનો મતલબ ગલનબિંદુ કેવા હોય? નીચા હોય. ચલો, આ બહુ જબરદસ્ત એમસીક્યુ છે ને 2024માં ભલભલા છોકરાઓને ગુંચવી નાખેલા. શું કે છે? પુરુષમાં લિંગી રંગસૂત્ર, બસ આટલું જ વાંચવાનું. ચલો, કયું પુરુષમાં કયું આવે? પુરુષ એટલે એક્સ અને વાય આવું હોય. ચલો, આટલું વાંચ્યું. હવે વાંચો પૂર્ણ યુગ્મ. હવે આનું મતલબ શું સાહેબ? પૂર્ણ યુગ્મ એટલે યુગ્મ એટલે સાહેબ જોડી. આ તો સાહેબ ખબર પડી ગઈ. કપલ. યુગ્મ એટલે બેકી સંખ્યા, મતલબ 2 એટલે કે જોડી કહેવાય, કપલ કહીએ આપણે. પણ સાહેબ અહીંયા એક શબ્દ લખ્યો છે પૂર્ણ. પૂર્ણનો મતલબ બંને સરખા. બંને સરખા. મને એમ કહો તમે, અહીંયા બંને સરખા છે? 2 તો છે, યુગ્મ તો છે, પણ પૂર્ણ છે. પૂર્ણનો મતલબ બંને સરખા. બંને સરખા છે? ના સાહેબ. તો જવાબ શું આવે? યુગ્મ છે. ખોટું. આ નોંધ કરી લેજો. તો મને એમ કહો, સ્ત્રી હોય, સ્ત્રીમાં કયું? એક્સ અને એક્સ યુગ્મ તો છે. હા સાહેબ. અને બંને સમાન છે, એટલે આને કહેવાય પૂર્ણ યુગ્મ. મગજ ચાલે છે કે નથી ચાલતી બેટા? ખાસ ડીપમાં સમજજો, ગોખવાનું નથી. ચલો આગળ વધીએ આપણે. હવેનો તમારા માટે એવો સમયગાળો આવી ગયો છે કે દરરોજના 5 કલાક વાંચવા બેસશો તો જ તમારો કમ્પ્લીટ સિલેબસ પૂર્ણ થશે. અમારા શબ્દો યાદ રાખજો. ચલો, લઘુ દ્રષ્ટિ ખામી ધરાવતી વ્યક્તિની આંખમાં દૂરની વસ્તુનું પ્રતિબિંબ નેત્ર પટલની પાછળ રચાય છે. હવે આ બધા છોકરાને બહુ પ્રોબ્લેમ થાય. કોઈ લઘુ દ્રષ્ટિ જો જ્ઞાનજ્યોતમાં ભણો ને, જ્ઞાનજ્યોતમાં, તો એક એવડી મોટી લીટી લખાઈ છે ને કે આખો પ્રશ્ન વાંચવાનો જ નહીં. વાંચવાનો જ નહીં પ્રશ્ન. પણ હું એની નાની ઝલક આપી દઉં. તમને એવું થતું હશે સાહેબ ફેક કરો છો, આપતા નથી, તો જોઈ લે. ચલ લઘુ દ્રષ્ટિની ખામી. એક્શન શીખજે. એક્શન શીખવાની. મારી એક્શન પકડજે, બહુ મજા આવશે. ચલ, લઘુ દ્રષ્ટિની ખામીનો મતલબ શું? દૂરની વસ્તુ દેખાય નહીં. દૂર હાથ લાંબુ કરો. દૂરની વસ્તુ ના દેખાય તો કઈ વસ્તુ દેખાય સાહેબ? નજીકની. હા, ફરીથી સિસ્ટમ શીખો મારી પાસે. ચલ, લઘુ દ્રષ્ટિની ખામી, દૂરની વસ્તુ ન દેખાય. કઈ દેખાય? નજીકની. નજીકની દેખાય ને. સિસ્ટમ બોલો. દૂરની વસ્તુ ન દેખાય, નજીકની દેખાય. એનો મતલબ જો વસ્તુ ક્યાં આવી ગઈ? નજીક. તો અહીંયા પણ જોજો, આ તમારી આંખ, દૂરની વસ્તુમાંથી પ્રકાશના કિરણો આવે. ક્યાં આયા બેટા? આ ક્યાં આવ્યું? દૂરની વસ્તુ ન દેખાય, નજીક દેખાય, તો પ્રતિબિંબ પણ ક્યાં આવી જાય? નજીક. કોની? નેત્ર પટલની આગળ. આગળ એટલે નજીક. અરે હેલો, મગજ ચાલે કે ના ચાલે? તો મને એમ કહો, ચલો ગુરુ દ્રષ્ટિની ખામીમાં શું થાય? ચલો એક્શન તમે જ કરો. ચલો
એક્શન કરો. ગુરુ દ્રષ્ટિની ખામી, નજીકની ખામી. નજીકનું દેખાય નહીં, દૂરનું દેખાય. દૂરનું દેખાય તો મને એમ કહો નાનચક ગુરુ, તો મને કહો ક્યાં જતા રે? નેત્ર પટલની પસાડી. ક્યાં જતા રે? પસાડી. આવડે ને? ગલગોટો ગલગોટો. ચલો પાછળ રચાય. લઘુ દ્રષ્ટિમાં પાછળ રચાય. ફરીથી લઘુ દ્રષ્ટિ, દૂરની ખામી, દૂરની વસ્તુ આવે નજીક તો નેત્ર પટલની આગળ. આ તો પાછળ લખ્યું. ચાલ ચાલ નીકળ. ચલો મોઢાની પીએચ 5.5 થી ઘટી જાય તો બધાને ગબસડો થાય. ચલ લંબ મજ્જા કઈ ક્રિયાઓ નિયમન આગળ વાત કરી. લંબ મજ્જા તો શું આવે? અનૈચ્છિક. કઈ ક્રિયા? અનૈચ્છિક. ચલ મનુષ્યમાં લિંગ નિશ્ચયની આકૃતિ દોરો. ચલો આમ તો 1 માર્ક્સમાં ના આવવું જોઈએ. ઓકે, લિંગ નિશ્ચયની આકૃતિ તો દોરો. નર, નર અને માદા. નરમાં XY, માદામાં XX. ચલો હવે શું કરવાનું? જો RX આ X સાથે જોડાય XX, આ Y આ X સાથે જોડાય XY. હવે તમને એવો પ્રશ્ન, સર અહીંયા તો Y તો Y પહેલા ના આવે? ના આવે, આ નિયમ જ છે. ઓકે, આવું જનરલી ઘણા બાળકોને પ્રશ્ન થાય, પણ આપણે વર્ષોથી બધા X જ લખીને આવે છે આગળ, એટલે હંમેશા આગળ X જ લખવાનું. તો અહીંયા કોનો જન્મ થાય? માદા શિશુનો જન્મ થાય, એટલે છોકરી. અહીંયા નર શિશુનો જન્મ થાય. સરસ મજાની આકૃતિ. મગર ચાલે કે ના ચાલે? ચલો સ્વચ્છ આકાશ ભૂરા રંગનો દેખાય. કઈ ઘટનાને કારણે? આગળ આવી ગયું પ્રકાશનું પ્રકિરણ. પ્રકાશનું પ્રકિરણ. ચલો મને ઓળખો. આવા બધા ખાસ આવવાના, અને આ તો છે જ, આવે જ છે. મારો ઉપયોગ બલ્બનું ફિલામેન્ટ બનાવવા માટે થાય તો કોણ? ટંગસ્ટન. કોણ લ્યા? ટંગસ્ટન. મોસ્ટ ટાઈમથી છે ટંગસ્ટન. ચલો ઓક્સિન, બધાને ખબર ઓક્સિન કોષની લંબાઈમાં વૃદ્ધિ કરે. જીબ્રેલિન, જીબ્રેલિન પ્રકાંડની. ચલો કોષ વિભાજન કોણ આવે? હા, સાઇટોકાઇન. સાઇટોકાઇન માં શું આવે? કોષ વિભાજન. આપણે લખી દેવાનું, હવે ભણીએ છીએ અત્યારે. ચલો ઉત્પાદકો. ઉત્પાદકો કોણ? ખોરાક બનાવે. લીલી વનસ્પતિ. તો પ્રાથમિક ઉપભોગી પહેલો ઉપયોગ કરે કોણ? ગઈકાલે વાત કરેલી તૃણાહારી. તૃણાહારી ફરીથી દોરી આપું છો. થોડું નાનું દોડ દઉં, આ ઘણા બાળકો નથી ખબર પડતી. ચલો અહીંયા ઉત્પાદક, એના પછી તૃણાહારી, એના પછી નાના માંસાહારી, એના પછી મોટા માંસાહારી. ચલો આ ઉત્પાદક એટલે પ્રથમ પોષક સ્તર. પ્રથમ પોષક સ્તર. આ કયું? દ્વિતીય પોષક સ્તર. આ તૃતીય, આ ચતુર્થ. ચલો ફટાફટ લખી દો. હવે આને કોઈનો ઉપયોગ કર્યો ના, એટલે આ પ્રથમ ઉપભોગી. પ્રથમ ઉપભોગી. આ દ્વિતીય ઉપભોગી. તો મને એમ કહો, ચલો શું કીધું તમને અહીંયા? પ્રથમ ઉપભોગી. પ્રથમ ઉપભોગી કોણ? તૃણાહારી. તૃણાહારી કોણ છે? થઈ ગયું. તો આ વિડીયોને અહીંયા અંત સુધી રાખું છું. સેક્શન BCD આવતા વિડીયોમાં મળીએ. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. જય ધ્રુવીલ સરના જ્ઞાનની.